આજની વાર્તા પહેલાં આત્મબળ મેળવો. કેટલાક લોકો એક વટવૃક્ષ નીચે બેસીને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેઓ બધાએ સંસારની મુશ્કેલીઓથી કંટાળીને ભાગી આવ્યા હતા અને સાધુ બની જવાના હતા. તેમનામાંના એકે કહ્યું કે આપણે બધા એક જગ્યાએ જંગલમાં રહીશું અને તપસ્યા કરીશું, પરંતુ જ્યારે ભગવાન વરદાન માગવાનું કહેશે ત્યારે શું માંગીશું એ તો વિચારો. બીજાએ કહ્યું કે અનાજ માગીશું, તેના વગર જીવતા રહેવું અશક્ય છે. ત્રીજાએ કહ્યું કે બળ માંગીશું, બળ વગર બધું નકામું છે. ચોથાએ કહ્યું કે બુદ્ધિ માંગવી વધારે યોગ્ય છે, દરેક કામમાં બુદ્ધિની જરૂર પડે છે. પાંચમો બોલ્યો કે આ બધી વસ્તુઓ તો સાંસારિક છે, મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય તો આત્મશાંતિ છે, તેથી એ જ માંગીશું. ત્યારે પહેલા માણસે કહ્યું કે તમે બધા મૂર્ખ છો, આપણે સ્વર્ગ શા માટે ના માગી લઈએ, જ્યાં બધી જ વસ્તુઓ એકસાથે મળી જશે. આ સાંભળીને વિશાળ વટવૃક્ષે ખડખડાટ હસીને કહ્યું, મારી વાત સાંભળો, તમારા લોકોથી તપસ્યા પણ નહીં થાય કે તમને કોઈ સિદ્ધિઓ પણ નહીં મળે, કારણ કે જો તમારામાં એટલું મનોબળ હોત તો સંસારની મુશ્કેલીઓથી ગભરાઈને ભાગી ના આવત. ભગવાનને મેળવવા માટે પ્રચંડ આત્મબળ જોઈએ. પહેલાં તેને પ્રાપ્ત કરવાની સાધના કરો, પછી આગળની વાત વિચારો.